નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુરથી રતનપુર વચ્ચેના પુલ ઉપર બે સ્લેબો વચ્ચે ગેપ વધી જઈ ખાડા પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા। ત્યારે તંત્ર દ્વારા આ ગેપોનું રિપેરિંગ કામ કરવાની શરૂઆત થતાં જનતાએ રાહતનો દમ લીધો છે। પાવી જેતપુર તરફથી રંગલી ચોકડી સુધીના 3 પુલોની હાલત ખસ્તા થઈ રહી છે। પુલો ઉપર સળિયા બહાર નીકળી જઈ બે સ્લેબ વચ્ચે ગેપ ખૂબ વધી જાય ખાડા પડી ગયા હતા, જેને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। આ ત્રણેય પુલ અંગેના સમાચાર સામે આવતા તંત્ર સફાળું જાગી તાજેતરમાં પાવી જેતપુરથી રતનપુર વચ્ચે આવેલ ઓરસંગ પુલ ઉપર રસ્તો બંધ ના રહે તે પ્રમાણે રસ્તાની એક બાજુએ આરસીસીનું કામ કરી રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે। એ કામ પૂરું થશે એટલે બીજી બાજુએ કામ કરી પુલ ઉપર બે સ્લેબો વચ્ચે જગ્યા વધી જઈ સળિયા બહાર આવી ગયા છે તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે, જેનાથી જનતામાં આનંદ જોવા મળી રહ્યો છે। આમ પાવી જેતપુરથી રતનપુર વચ્ચેના પુલ ઉપર રિપેરિંગ કામ શરૂ થઈ જતાં જનતામાં આનંદની લાગણી જોવા મળી હતી। તેમજ બાકી રહેલા બંને પુલો ઉપર પણ વ્યવસ્થિત રીતે કામગીરી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે।